ગુજરાતીઓના નવા વર્ષના દિવસોનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આજે ધનતેરસનો પવિત્ર દિવસ છે. તેને પગલે વ્યાપારીઓ દ્વારા ખાસ કરીને ચોપડાની ખરીદી થતી હોય છે. ટેકનોલોજીના યુગમાં પણ ધનતેરસના દિવસે વેપારીઓ દ્વારા શુભ મુહૂર્તમાં ચોપડાની ખરીદી કરવામાં આવી હતી. જો કે આ ચોપડાની ખરીદી કર્યા બાદ તેનો નવા વર્ષમાં ઉપયોગ થાય છે, જ્યારે દિવાળીના દિવસે તેનું પૂજન થતું હોય છે. પેલા બગડો હાલતું